રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા સંમેલન યોજાયું। આ સંમેલનમાં ક્ષત્રિય આગેવાનો પીટી જાડેજા, કરણસિંહ ચાવડા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ક્ષત્રિય સમાજે અનિરુદ્ધસિંહની સજા માફી માટે સરકાર સમક્ષ માંગ ઉઠાવવાનો નિર્ણય કર્યો। કરણી સેનાએ પણ અનિરુદ્ધસિંહને ખુલ્લું સમર્થન જાહેર કર્યું અને તેમના આગેવાનો રીબડા ખાતે હાજર રહ્યા। સોદત લકીરાજ જોડા છે। જી લકીરાજ, શું માહોલ? મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા છે। ક્ષત્રિય સમાજમાં સમાજ સહિતના જે આગેવાનો રાજકોટ રીબડા ગામના માત્ર લોકો છે આપવા માટે અહીં પહોંચી ચુક્યા છે। બીજી વાત કરવામાં આવે તો આજે સજા રદ કરવા બાબતે આ સમર્થન છે તે કરવામાં મોટા પ્રમાણમાં અહીં લોકો છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અલગ અલગ સમાજના આગેવાનો છે સંબોધન કરી રહ્યા છે। આ જે માત્ર પરંતુ સજા માફી કરવા માટે આ સમર્થન છે તે આપવામાં આવી રહ્યું છે। અલગ અલગ જે સમાજના આગેવાનો છે તે માત્ર સેનાના જે આગેવાન છે તે પણ અહીં પહોંચેલા છે। બીજી તરફ ક્ષત્રિય સમાજ વિરોધમાં આવી હતી તે સમિતિના જે અધ્યક્ષ જાડેજા છે તે આંતરરાષ્ટ્રીય પ્રમુખ છે ક્ષત્રિય સમાજના આ વખત પહોંચે છે। ચોક્કસપણે મોટા પ્રમાણમાં અહીં જે લોકો છે તે જોવા મળી રહ્યા છે। માત્ર જે સમાજ જ નહીં પરંતુ સમાજ છે સંતો મહંતો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। જી લકીરાજ, આભાર।